લગ્ન બાળે અત્યારે ક્યાં હંતાણું એમ તો કબાટમાં દઈ જાઓ. આવડો મોટો કબાટમાં કેમ કરીને જાઓ? તો પૂછલું વળીને દઈ જાઓ. અત્યારે તો કચરામાં સમય જવું છે. પોલીસ પોલીસ ધર્મસાઈ પોતે પકડવા દેવા આમાં દઈ જાવ. પાછું કેતો નહીં તમારે અંદર ચોખ્ખું કાઢતા નહીં બાઈને કાઢતા નહીં બાઈને. હા બરાબર દઈ જાઓ. અંદર જ દઈ જાઓ. ખોડાભાઈ ખારેકવાળા ક્યાં છે? મારો કડકો કાકો આજે ત્રીજી સરળ થઈ ગયો. મરી ગયા? કેમ કરીને મરી ગયા? આ લાકડી આપો તો બસ આમ ઉભા બિચારા આમ જ ઉભા થાવ અને પડી ગયા. પૂછી ગઈ મારો આદમ જીવનમાં ટાટણી કાઢી. પણ તમે શું કામ આવ્યા છો? ન્યાથી લાવા દંડ ઉઠાવ્યો છે હા કે ખોડાભાઈ ખારેકવાળા સગીર વયની છોકરીનો ભાવ બગાડવા બેઠા છે. હા ઝીણકી ઝીણકી હા પણ આવા કજોડા લગ્ન અમે નહીં થવા દઈએ. બરાબર છે. પણ મને શક જાય છે કે આવો કંજૂસ કાકો જલ્દી મરે નહીં. સાથે તમારો શક સાચો છે. પણ શું થયું કે આજે લાકડાના ભાવ સસ્તા હતા એટલે એમને થયું મરી જાવ. મરી ગયા. સસ્તે લાકડે મરી જવાય એટલા માટે. પેલા કબાટમાં શું છે? સડેલો ગાભો છે. મારો લપાવટ ઉઘડેલો ગાભો રશિયા ગાતો તો. આવા કજોડા લગ્ન અમે નહીં થવા દઈએ. મારે આ લગ્ન કરવાય નથી. ટાકાભાગ ભર્યો ને ત્યાં તો મને જીવનનું સત્ય સમજાઈ ગયું છે. દીકરા હવે મને સમજાઈ ગયું છે કે હાથે બુદ્ધિ નાખી અને બૈડામ પડે લાખી. એક કામ કર બેટા 2 વર્ષ પછી તું જ અહીં હારે પરણી જાય. નાના કાકા તમે 2 મિનિટ અંદર હતા ને એટલી વારમાં હું ઝીણકીમાંથી મોટી થઈ ગઈ. તો વાંધો નહીં બેટા આજ મારે માંડવે તું જ બેસી જા. તારો જ વર્ગો કાઢીએ આપણે. નાના કાકા હવે મારું પાડવા માટે દિલ જ ઉઠી ગયું છે. મારે નથી પાડવું. કાકા તમે પાડી. તમને મનમાની વગર મન માનતો નથી. તમારો જીવ ગોતે જાય છે. તમને તમારા હમ કાકા તમારા હમ કાકા નહીં તો શોધતો હમ છે. તમે બેસી જાઓ. મનમાની તું ક્યાં એ કોકના જીવ આ ઘોડિયું મૂકીને ક્યાં આવ્યું? એમ જાતા રહેશો તો પછી હું જીવીશ કેમ? જાઓ હું તમારી સાથે નથી બોલતી. નહીં બોલતો હું મરી જઈશ. મારા લગ્ન તમારા કાકા સાથે કરવા માંગતા હતા ખરું ને? અરે તો હું નાટક કરતો હતો. એમ મારી સાથે નાટક કરતા હતા? તારી સાથે નહીં મારા કાકા સાથે નાટક કરતો હતો. મારા કાકા તને પરણવા માંગે ને અને 4 ફેરા ફરી ગયો ને તો હવડા ફેરવાવી નાખું. મારા કાકાની તાકાત છે તને પરણી શકે એ માની જાને માની જાને. આમ છો સમજો મારા હૈયામાં પીપી 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 થાય છે. એટલે શું વળી? અહીં તું સાંભળતો ખબર પડે ને. સમજો જો સાંભળ. હા જો થાય છે ને પીપી પીપી હે આ પીપી એટલે શું તને ખબર છે? બેન્ડ વાજા હાલ વાજતે ગાજતે કાકાને જ માંડવે આપણે પરણી જઈએ. અત્યારે મારા હૈયામાં પીપી પીપી થાય છે. પછી આપણા ઘરમાં પોપટ લીલો અને કાઠલો કાળો. મોટી બેન બંને જગ્યાએ મારા નામને બદલે તે તારું નામ લખાવ્યું. મારા પાપ્યો ભાર તે તારે માથે શા માટે લીધો? કોઈને ખબર પડી જશે તો તારું જીવન. કે કોઈને આ વાતની જાણ કરી તો તને તારા બાળકને સમજે નહીં. ચાલ પૂનમ ચાલ. એમ હિંમત અરે નહીં ચાલે. સરું એક વાત કહું? બોલો. તને સુખી કરવાના ઈરાદાથી જરૂર ઘર છોડ્યું છે. હવે તને પાછો લાવવાનો એક જ ઉપાય છે. શું તું મને ગેરસમજ ન કરે તો કહું? કહો. આપણા લગ્નના સમાચાર સાંભળીને અરુણ જ્યાં હશે ત્યાંથી તને આશીર્વાદ આપવા જરૂર પાછો આવશે. ના ના મોટા ભાઈની ગેરહાજરીમાં હું તો લગ્નનો વિચાર પણ નથી કરી શકતી. સરું તું નથી ઈચ્છતી કે તારા મોટા ભાઈ જલ્દી ઘરે પાછા ફરે? પણ એમને ખબર કેમ પડશે? આપણે છાપામાં સમાચાર છપાવશું. આપણા ફોટા છપાવશું. એવી છે. દયા કરો બાપા. મારા મોટા ભાઈને ઝટ પાછા લાવ્યા હતા. આપના આશીર્વાદની યાચના કરું છું. કલ્યાણ હો દીકરી. લુચ્ચ નહીં. નાની બેન વરરાજ આવે એટલે એમને તું પૂછીશ ને હું તો પકવાની એવું તો ના થશે કે નમી પડે અને પછી હું ગાઈશ
નમી પડ્યો રે નમી પડ્યો મોટાને છોરું નમી પડ્યો નમી પડ્યો રે નમી પડ્યો મોટાને છોરું નમી પડ્યો વરરાજા હાજર છે. સરિતા, કાલે લગ્ન છે. હું કહેવા આવ્યો છું, કઈ જોઈતું કરતું હોય તો વિના સંકોચી કહેજો. કાંઈ નથી જોઈતું, સાદાઈથી જ લગ્ન પતાવવા છે. પણ મેં તો મારા ઘણા બધા વકીલ મિત્રોને આમંત્રણ આપી દીધું છે. હે વરવો ત્યાં છાનામાના શું ઘસપૂસ કરો છો વરરાજા હું અહીં કહેવાની જગાએ છું તમારે જે કઈ કેવું હોય તે મને કહો કાલે તમે વરઘોડો લઈને આવશો ને ત્યારે સાજન માજનનું સ્વાગત હું કરીશ સુરુ, શું થયું? મને મોટા ભાઈ યાદ આવી ગયા. એવો એમને કેટલો આનંદ થાય. એ માટે તો છાપામાં મેં આપણા ફોટા છપાવ્યા છે. એ જોશે તો જરૂર આવશે. ભાઈ, મોટા ભાઈ તમે તમારું બાળક આશ્રમમાં મૂકી ગયા પણ પછી દ્રષ્ટિએ મારો ઉધરો છે આશ્રમમાં બાળકોની વધારે જગ્યા નથી શા માટે હું પાછું આપવાનું બસ સંભાળો લો સંભાળો. તમે ભાનમાં તો છો ને? સરિતા તો હજી કુંવારી છે. એને કહ્યું કે કુંવારી છોકરીને બાળકને જન્મ ના આપે. જો પૂછો એને. શાબાશ, લે આ તારું ઇનામ. ચાલ. સરું, શું સાચું છે? બોલ સરિતા, બોલતી કેમ નથી? શું સાચું છે? જવાબ દે. મેં તારા પર ભરોસો રાખ્યો ને તે મને જ અંધારામાં રાખ્યો. શીલ અને સદાચારનો અંચળો ઓઢી તે મારી સામે સ્ત્રી ચરિત્ર કર્યું ને. સરું, મેં તને શું નથી આપ્યું? તારે ખાતર મેં મારા ઘર-બાર, ધન દોલત, મા બાપ બધાનો ત્યાગ કર્યો અને તે મને મારા સ્નેહનો આ બદલો આપ્યો. સરું, તું નથી જાણતી હું તને કેટલો ચાહું છું. અરે આ વાત તે મને પહેલા પણ કહી હોત તો આ બાળક સાથે તારો સ્વીકાર કરત. અને હજી પણ સમય છે. કહી દે સરું, કહી દે, આ બાળક કોનું છે? હું તારા બધા જ ગુના માફ કરવાને તૈયાર છું. વિજય, હું આટલું જ કહું છું કે આ બાળક મારું નથી, મારું નથી. તો પછી કોનું છે? કહી દે, એક વાર કહી દે સરું કે આ બાળક કોનું છે. માત્ર એક વાર કે આ બાળક તારું છે. અરે એક વાર કહી દે, મારા પ્રેમની આવી કઠોર સજા શા માટે? શા માટે સરું? આના કરતા મને ગોળીએ ઠાર કરવો તો ઝેર પાઈ દેવું હતું, પણ વિશ્વાસઘાતના આવા ધગધગતા ડાબ કાળજે નહોતા દેવા. સાચું કહી દે સરું, સરું, તને કાંઈ નહીં કહું. મારા પર દયા કર. એક વાર મોઢું ખોલ સરું. શું બોલે હવે? શું બોલે? માનવીનું પાપ જયારે સામે આવીને પોકારે છે ત્યારે એની પાછા હરાઈ જાય. બિચારણી, હું તારું મોઢું જોવા. પિતાજી, આપ અહીંયા? બીજું મારા દીકરા, બેટા તું ઘરે પાછું છે. તું સાચો હતો, હું ખોટો. તારા વિના ઘરની દિવાલો મને ખાવા જાય છે. બેટા, બેટા પાછો ઘરે ચાલ. હું તારા પગે. પિતાજી આપ શું કરો? આ બેસો, બેસો, આ બેસો. બીજું તું ઘરે ચાલ. બેટા તું ઘરે ચાલ. તારા ગયા પછી મારા ઉપર શું શું વીતી છે તો હું ને મારો ભગવાન જ જાણે છે. પિતાજી, બેટા જો તું કહેતો હોય તો તારા લગ્ન સરિતા સાથે કરવા હું તૈયાર છું. એ પાપીણીનું નામ મને લેશો? પાપડી? શું કે છે તું? શું
એને પણ પૈસાને ખાતર પોતાની પવિત્રતા શિવ 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 શિવ. બીજું દીકરા, આપણી પેઢી તો તારા બાપ દાદાનો સમયથી ચાલતી આવી છે. આજે એને પણ તાળા મારવાનો સમય આવ્યો. ઘરે ચાલો પિતાજી. ભરત શેઠની પેલી છોકરી હા, કલા કલા. જે ના હોય તે એના સાથે હું લગ્ન કરવા દઈ. અરે મારો દીકરો બીજું તું જીવતો અને ભગવાન તને 100 વર્ષ નો કરે. મોટી બેન, વિજયકુમાર કલા સાથે લગ્ન કરવાના છે, પણ હવે હું ચૂપ નહીં રહી શકું. હું મારા ખાતર તારું જીવન બરબાદ નહીં થવા દઉં. તું નહીં કહે તો હું જઈને વિજયકુમારને કહી દઈશ કે એ બાળક મારું છે. ખબરદાર, જો આ પગલું ભર્યું છે તો મેં તને સોગંદ આપ્યા છે, છતાંય તું તારું મોઢું ખોલીશ તો તું મને મળતી ભણીશ. પણ મોટી બેન, જો પૂનમ, હું તારી માની જગ્યાએ છું. એક વાર તારા હાથ પીળા થઈ જાય તો હસતી રમતી સાસરે જાય, પછી વિજયને હું જ બધું કહી દઈશ. ભગવાન ઉપર ભરોસો રાખ પૂનમ, સો સારવાના થઈ જશે. મોટી બેન, વિજયભાઈના લગ્ન જરૂર કરો મોટા શેઠ, પણ કલા મને ચાહે છે. એને છોડવાની કિંમત તો આપે મને ચૂકવવી જ જોઈએ. કલા તને ચાહે છે એમ કે તું મારી પાસેથી પૈસા આપવા માંગે છે? બદમાશ. અરે હું હરીશચંદ્ર નો અવતાર છું શેઠ, કદી અસત્ય ન બોલ્યું. લ્યો લ્યો આ પુરાવો. ઓ ભગવાન. ભગવાન દાસ શેઠ, એટલે જ તો તમારી પાસે આવ્યો છું. કેટલા જોઈએ છે તને? ફક્ત 50,000. 50,000? શેઠ, હું 5 લાખનો પ્રેમ જતો કરું છું અને તમે 50,000 નો વિચાર કરો છો. મને થોડો ટાઈમ આપ. લગ્નના 2 દિવસ પહેલા મને પૈસા મળી જવા જોઈએ શેઠ, કારણ કે હું બહુ સીધો માણસ છું અને જબાનનો બહુ પાકો છું. ભરત શેઠને આ વાત નહીં કરું. ગભરાતા નહીં શેઠ. અમારા કુટુંબ પર કીચડના છાંટા ઉડ્યા છે, એ જાણવા છતાંય? હા, એ જાણવા છતાંય પૂનમ સાથે લગ્ન કરવા હું તૈયાર છું. જ્યાં હૃદયના ધબકાર એક હોય ત્યાં જગત હથોડા મારે એની મને પરવા નથી. પૂનમ, તું શું કહે છે? ભગવાન પૂનમના લગ્ન હેમ ખેમ પાડી આપજો. આવો ઘર ને આવો વર આપની કૃપાથી જે થયા છે. આવો ઘર અને આવો વર, આ લગ્ન હેમ ખેમ પાર ઉતારવા માટે ભગવાનની નહીં, આ મોહનની દયા જોઈએ. સરિતા દેવી મોહન બહુ શ્રીમંત સાસર્યું છે રે. ત્યાં હું ખબર આપું એટલી જ વાર છે કે હોસ્પિટલમાં બાળકને જન્મ આપનાર સરિતા નહીં પણ પૂનમ છે. અરે પણ શા માટે તો અમને બરબાદ કરવા નીકળ્યો છે? પૈસા માટે, મારું મોઢું બંધ કરવા માટે 25,000 રૂપિયા લઈ, અને તે પણ લગ્ન પહેલા. નહીં તો હોમનો અગ્નિ ચિતામાં ફેરવાઈ જશે અને પૂનમે આપઘાત કરવો પડશે. સમજ્યા? આવજો. નમસ્તે. Come in. Welcome, welcome. આવો સરિતા દેવી, આવો. તમે સમયસર આવ્યા ખરા? પૂરા 25,000 લાવ્યા છો ને? હા, એ સિવાય તો ક્યાં માનવાનો છે? શું કરું સરિતા દેવી, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસા નહોતા. તો લાવ મારી બહેનના બધા ફોટોગ્રાફ્સ ને તારું મોઢું કાળું કર. ઓકે, પૈસા મળી ગયા પછી મારે ફોટોગ્રાફ ને શું કરવું છે?
હાલો સરિતા દેવી. તો લાવ લાવ. આટલી બધી ઉતાવળ શું છે સરિતા દેવી? જરા નોટોનો કલર તો જોઈ લેવા દો. મારી સાથે ચાલાકી? જાનેમન, એમાં આટલી બધી ચાલાકી કરવાની શી જરૂર છે? તું પણ કાચી કલી. નોટોને બદલે તું જ આવી જા. અરે છોડી દે મને. મને બીજા જેવી મચ્છર નહીં સમજતો. છોડી દે નહીં તો. અરે જાનેમન, આ મોહનના મહાલયમાં જે પણ યુવતી પગ મૂકે છે એ પોતાનું સર્વસ્વ ગુમાવીને જાય છે, સમજે? અરે ભાગીને જાય છે ક્યાં? જાનેમન, ખબરદાર, ખબરદાર કહું છું, ખબરદાર કહું છું. શું કામ તાકાત લગાવે છે જાનેમન? ભાભી, ત્યાં શું કર્યું? હેલો, પોલીસ સ્ટેશન. હું પ્રભાત હોટલમાંથી વાત કરું છું. અમારી હોટલમાં ખૂન થયું છે. ખૂની હજી હોટલમાં જ છે. જલ્દી આવો.